હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગતરોજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ પાટણ દ્વારા અવેરનેસ સાથે સાથે મહિલા પોલીસને મેન્સ્ટ્રુઅલ કપ આપવાનો કાર્યક્રમ મહિલા પીઆઈ ભટ્ટ, પીઆઈ બીપી મેણત, પીઆઈ મોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર નૈસર્ગીબેન પટેલ દ્વારા વિષય અનુરૂપ વિસ્તૃત જાણકારીની સાથે મેન્સ્ટ્રુઅલ કપથી મહિલાઓને શારીરિક ફાયદા અને લાંબા ગાળે થનારા આર્થિક ફાયદાની જાણકારી આપવામાં આવી હતી. તો પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા પોલીસ દ્વારા સહભાગી બની કાર્યક્રમને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો. તો કાર્યક્રમના કોઓર્ડિનેટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા અમદાવાદની સોલી ટાયર રોટરી ક્લબના પ્રોજેક્ટ તરીકે આ મેન્સ્ટ્રુઅલ કપ પ્રોજેક્ટમાં ઓમ્નીલેન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીઈઓ ડાયરેક્ટર રવિ શ્રીવાસ્તવના પ્રયાસથી રોટરીને 1 કરોડ જેટલી રકમનું દાન મળ્યું હોવાનું જણાવી એ અંતર્ગત ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ નથી, પરંતુ જર્મની કંપનીના અને યુરોપના માર્કેટમાં 2700 રૂપિયાની એક એવી કિંમતમાં મળતા એવા 200 ઉપરાંત કપ આજે પાટણ મહિલા પોલીસને વિતરણ કરવામાં આવ્યા હતા. તો તેઓએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસ કર્મચારીના આરોગ્ય માટે આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાનો લાગણીશીલ અભિગમ સરાહનીય રહ્યો હતો. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.